રાકેશભાઈ હું શું કહું બુડું તમને આ મારો ભાઈબંધ છે કુ અત્યારે જ મળ્યો છે બોલો પનોતી છે લે તું મારા હારા હું તને લા પનોતી લાગુ છું આવડો બધો મોણો તને દેખાતો નહીં નબળા તેમાંથી મારા હારા તેમાંથી આ બોલ્યો વહુના તું ફરી વાર બોલ્યો તને તો બાપ ના બધું ખોટું કહેતો હોય તો જીવ તો કશી નાખ્યું જીવ તો પૂછું ચેડેથી હલાલ કર્યો ચેડેથી તને ખબર નહીં પાછી મારી તો હજી મેં કેટલાને હલાલ કરી ના શકું છું અને તને હલાલ કરવામાં છે શું અરે પણ મારા હારા મેં ચાર કીધું તને પનોતી એ તો આ રાકેશભાઈ કીરાસી કે આ પનોતી તને ચોયથી મળી એમ મેં થોડું કોઈ તને કોઈ કીધું છે મારો હારો મારો રાતો લબુસા કહી નાખે બોલો આને ખોટા કોમ ન આ મેં ન કહેતો રાકેશભાઈ કીરા કે પનોતી તને ચોયથી મળી એમ હવે તારી માને તારી મારા હારા મારી વાત તો કોઈ ના મોને પણ મારે હવે રહેવું નથી જેમ કે તાર વાજી બી રહ્યું ને હોય તાર ભેગો બરોબર તો મારા હાથે તારું ખૂન થઈ જાય બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે મારે પૂછું જવું પડશે હવે તો તું એવું પડશે કોઈ ના રેવડાય પૂછું હા તમે મને પનુચ ચૂકો તો લે એટલે પનુચી નહીં આ તો ઓરિજિનલ વીઆઈપી ના પેટનો માણસ છે વીઆઈપી ના પેટનો મને એકલું પૂછું આથી પણ મારા ભાઈ નેકલ ને ઓય મારો ખાવાનો મેળ પડતો નહીં વળી તારું ક્યાંથી પૂરું કર્યું હું હા બોલો બોલો રાકેશ ભાઈ આપણે બોલો તમે એકવાર મલકમાં મારા આવજો તમારા મલકમાં એટલે પણ ભૂડું રાકેશ ભાઈ તમારા મલકમાં આવીને હું કરું છું ઓય મારે ઘણું કામ પડ્યું છે ભૂડું અને તમારા મલકમાં છે શું હું અહીંયા આવું હું એમ કહું તમને એવી લીલી રે વાડીને લીલા રે જોમલા હવે રાકેશભાઈ લીલી વાડીની તમે વાત જ જવા જો બુડુઓ અમારે તમે ઓય જુઓ ને તો જે જુઓ ને લીલી જ છે આ વાડી પૂછવું અને ઓબળા ની વાત કરો છો ને ઓબળા તો અમારે દરેક ક્ષેત્રમાં એક એક ઓબળો ઉભો છે હવે તો ખાઈ ખાઈને અમારા દોત કળે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ખાટા ખાટા સીપાતા બધા ઓબળા મેઠા કોઈ થાતા જ નહીં બોલો લેવા માયાળો માલકના મારા માનવી હવે રાકેશભાઈ અમારા ગામના બધાય માયાળુ છે બધાય જોનવીરના પેટના છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમે 10 માંગો ને તો 50 રૂપિયા કાઢી નાલે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અમારા ગામના કોઈ માયાળુ છે અમારા મલક ના માયાળુ છે મારા બના કોઠાવાળા છે ને એ કોઈ જેવા તેવા નહીં તમને કહી દીધું પાછું ઘણું દોંધ કરે મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એમ કરતો પછી એમ કે માયાળુ કેવો કે હોય ત્યારે વાત કરો છો તે અરે રાકેશભાઈ અમારા માણસો ને બધા એમ કે અહીંયા ઉભરોય છે તમે જુઓ ને તો એવા અહીંયા ઉભરોય છે ને આખા 2 તળાવ ભરી કાઢ્યો અને નદી ચારે કોઠે હાલ જાય રહી છે બોલો બાપ ને આમ બધું ખોટું કહેતો હતો બના નદી ખરી ને એ ભૂડું હાલ એમ કે ચારે કોઠે જાય રહી છે એમ અમારા અહીંયા એવા ઉભરોય છે પાછળ અને રોવામાં તો બાતચીત રાખતા નહીં અમે પછી રોવા મોડે તાર તો દુઃખ એવા આવે એટલે પછી રોવું જ પડે ને ભૂડું તેમાંથી મારે તો બધા હમણે જોગરિયા વાળા હેડે છે રાકેશભાઈ શું વાત કરું તમને બોલો તો સમજ આવતું નહીં પૂછું હવે રાકેશભાઈ મારે તોય આવું નહીં મને ઘરે રહેવા જો હું આજ 15-20 દાડા છે એવો ઉડ્યો છું ને તમે વાત જ જવા જો ભૂડો એટલે મારે વેસે ને તોય આવું નહીં મને એમ કઈ સુખ શાંતિ ઘરે રહેવા જો બાપા શું કરો ખોટો કમ ને એમ કે હેરાન કરો છો બોલો બોલો નૈના બેન બોલો તમે કેમ આવલી આડવટી આમ કે વસે હડિયું કરો છો બોલો શું વાત કરો છો એટલે ગોમમાં ના આવતો ને સ્ટોરી સ્ટેટસ ના લગાવતો ને હવે મારા ફોન નો હું ધણી છું મારા ફોન નું કોઈ ધણી નથી મારા ફોન માં હું ગમે કરું સ્ટોરી એ લગાવું ને સ્ટેટસ એ લગાવું વાત કરો છો તે અને ગોમમાં આવશે તો શું થાય મારા બાપ ને ખબર પડશે તો જીવ તો મારી લાગશે અરે પણ નૈના બેન મેં તમારા બાપ નું પૈસા શું બગાડ્યું છે જેમ કે મન જીવતે જીવત મારી નાખી ભૂવાલો જીવતે જીવત લાશ થઈને ફરરો બાપ ના બધું ખોટું કહેતો હોય તો આ તો ઓલી કહેવત નથી દુઃખ નતું ડોબું હર્યું છે ઈ વાળું થઈને મારે પડ્યું છે બોલો એક વાળા તો હું પીલી વખા હેરાન થયું છું આમાં કાંઈ હેરાન થયું છું બસ હવે તો ફસાઈને પડ્યો છું બાપ ના બધું ખોટું કહેતો હોય તો જીવતે જીવત મારી નાખશે એટલે તમે કહેવા શું માંગો છો હું એમ કહું છું એટલે દિનેશભાઈ આ તો આખી વાત એમ કે ગામમાં ઘરમાં બધે હળીએ સડાઈ છે એમ ને પણ હું શું કહું દિનેશભાઈ નૈના બેન કે હું આ વાતમાં પડતો નહીં બરોબર આવા કેસે હું ચોય જાતો છું ને એટલે આ કેસ છે ને મને પૈસા જ ના આવતા જેમ કે આવા કેસે હું ઘણા વખત ફસાઈ રહ્યો છું ઘણા વખત મારી કાઢી છે બાપ નામ બધું ખોટું કહેતો હોય તો એટલે હું આ કેસમાં નહીં પડું છું પણ
ઘરના બધાય શું લેવા ખોટી રીતના એમ કે હેરાન થાય છે ને શું કા આશી રાત જાગે છે ને શું કા આવા બધા ઉજાગરા કરે છે ને રાતે શું હોય શું કરે છે હું એમ કહું છું એનું કોક તો કારણ હશે કે આશી રાત જાગી રહેવાનું તને મારવાના પ્લાન હોય છે વાતે વાતે. અલ્યા તારી આ તો કાઢું કર્યું હોતો તો મન લાગે હવે તું હાથમાં આવી જા ને તો તેમ કે સીધું નાલીમાં જવું પડશે મોહણિયમ કેમ કે હાથમાં આવશે તો પછી નહોતું થઈ જાય પણ હાથમાં નહીં આવવા મેં તમને કહ્યું હો પાછું ભલે માથાના મન મળતા આ તો હૈયા તેના બળતા. અરે પણ દિનેશભાઈ હાસી કરીને શું લેવા પગ ઉપર કોળિયો લ્યો છો હું એમ કહું તમને તમે ખોટા કોમ જેમ કે રીસ હટાવશો મત અને આ બધું છે ની પ્રેમથી પટાવો ભૂડું ઓલા મારવા ફરી છે નારા કેસી ભલે માતા ના મળતા રવા જો પૂછું રેવા જો આચા ખોટાનું તમે પણ ભૂલી જા. રાકેશભાઈ એવું કરવું છે એમ ને એટલે આપણે બેન આજથી મળીને લેખ પૂરા થઈ ગયા એમ ને મારા લોસા તો હવે તો મને ભાગ તો નહીં આલો એમ ને આ તો ઓલી કહેવત નહીં કે હાસી કોઈ કહ્યું કે પગ ઉપર કોળિયો લે ને તો પછી વાગે આ તો વગાડ્યો હાસી કહી બરોબર એટલે કશો હતો ને તમારે ભાગ ના આલો હોય તો કોઈ નહીં અમે જો ભાગ હતો ને જીવતા હતા ઓયલી જીવ મારો બળી ગયો. જય માતાજી મિત્રો આ વિડિયો ખાલી સર મનોરંજન માટે બનાતો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એટલે જો વિડિયો તમને ગમતો હોય ને તો વિડિયો તમે તાર ઓલું લાઈક નું બટન આવશે ને ઓમ એમ તમે તાર એવું દબાણશો કે યુટ્યુબ ની હુંહર મુહર નીકળી જાતું બાપ ના હામ પણ તમે છે ને લાઈક કરી દેજો જેને લાઈક કહેવાય બરોબર અને બીજું શું કે ખબર છે કે તમે કોઈ પણ ચેનલ બધું નવા ટબીચા હોય ને તો ચેનલ ને ઓલું લાલ કલર નું લખેલું હોય છે પટ્ટી એમ તમે તાર દબાઈને મૂકે રાતું છે ને રાતું એમ તમે તાર ધોળી શપ કરી નાખો બરોબર અને એ દબાઈ હોય એટલે પછી આવડું કોક આવે છે કોક ઈટાળા જેવું આવે છે ઓમ ઘંટડા જેવું એમ તમે તાર દબાઈ નાખો બરોબર એ તો યુટ્યુબ ની હુંહર મુહર નીકળી જાતું એટલે શું કે એના લીધે છે ને અમારો વિડીયો ગમે તાર આવે તાર તમારા કોઈ એમ કે આઈન ટબકે એટલે તમે માથે ક્લિક કરો એટલે અમારો વિડીયો ચાલુ થઈ જાય બરોબર એટલે આટલું બધું કઈ નાખજો ખાલી અને આ વિડીયો મનોરંજન માટે બનાવશે કોઈએ દિલ પર લેવો નહીં અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારી દોસ્ત નહીં બરોબર એ વિડીયો ગમતો હોય વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો પૂછું એ દોડ્યો દોડ્યો દોડ્યો